તો શક્તિપીઠ બહુચરાજી માં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ, માતાજીની આઠમને લઈને મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું। ભૂદેવો દ્વારા ગંગા આરતીની જેમ મહાઆરતીથી માતાજીની આરાધના કરી હતી। ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આઠમને લઈ મંદિરમાં અનેરો ઉત્સવ ઉજવાયો હતો। મા બહુચરાજીની આઠમની શાહી સવારીની જ મંદિરથી નીકળી નગરચર્યા કરી હતી। તો માતાજીને રાત્રે 12 કલાકે નવખંડ પલ્લીનો ભોગ ધરવામાં આવ્યો હતો। આજે નવખંડ પલ્લીમાં જવારા સહિત વિવિધ પ્રસાદ માતાજીને ધરાવવામાં આવશે। બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ભાતીગળ મેળાનું પણ આયોજન કરાયું છે। 10 થી 12 એપ્રિલ દરમિયાન ભાતીગળ મેળાનું આયોજન। માતાજીની પાલખી યાત્રા નીકળેલ તેમજ રાત્રે 12 વાગે માતાજીને પલ્લી ધરાવવામાં આવેલ। આ પલ્લીમાં નવખંડ માતાજીને અર્પિત કરવામાં આવે છે અને આનું ખૂબ વિશેષ મહત્વ રહેલું છે। આનું જે પણ ભક્તો લાભ લે છે એમને એમનું ચોક્કસથી ફળ પ્રાપ્ત થાય છે। અને આ ઉપરાંત ચૈત્ર મહિનામાં દૂર દૂરથી ઘણા બધા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે। બેચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ તરફથી આ વખતે ચૈત્રી પૂનમનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 10, 11, 12ના રોજ 13, 14 અને પૂનમ નિમિત્તે ચૈત્રી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે।